હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આપણે જે દીક્ષા એપ્લિકેશન છે એ પણ આપણા જે ભારત સરકાર છે એનું ડિજિટલ પ્લેટફોર્મ છે. તો એના જે પરીક્ષામાં પૂછાય છે કે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. તો દીક્ષા છે એનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. હવે ઈ લર્નિંગ છે એટલે ઓનલાઈન આપણે જે પણ કન્ટેન્ટ છે એ શીખી શકીએ છીએ. આ ભારત સરકારનું જે ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં પર આપણે શિક્ષણની માહિતી કે જે વિષય વસ્તુ શીખવું એ શીખી શકીએ છીએ. આનો પ્રારંભ આપણે 5 સપ્ટેમ્બર 2017ના દિવસે ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ જે દીક્ષા જે એપ્લિકેશન છે, પ્લેટફોર્મ છે, એ વિદ્યાર્થી અને શિક્ષક બંને માટે ઉપયોગી છે. આમાં ધોરણ 1 થી માંડીને આપણે કોલેજ અને અનુસ્નાતક સુધી બધો અભ્યાસક્રમ આવરી લેવામાં આવેલો છે. શિક્ષકોની તાલીમ માટે પણ ખાસ આનો ઉપયોગ થાય છે. અને આમાં QR કોડ આપેલો છે. એટલે QR કોડ આપણે સ્કેન કરીએ એપ્લિકેશન દ્વારા અને સીધું જ આપણે પાઠ્યપુસ્તકમાં સીધું એનું કન્ટેન્ટ છે કે જે વિષય વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરો. થેન્ક યુ.